ગોધરામાં દીકરાની સગાઈ માટે તૈયારી કરતા પરિવારને ઊંઘમાં જ મોત મળ્યું। ઘરમાં લાગેલી આગમાં 4 લોકોના મોત। ન જાણ્યું જાનકીનાથે કે સવારે શું થવાનું છે। આ પરિવાર સાથે પણ એવું જ થયું। સગાઈ માટે હરખભેર વાપી જવાની તૈયારી કરતો દોષી પરિવાર સવારે ઉઠી જ ન શક્યો। પ્રસંગની ખુશીને માતમના ઘેરા શોકમાં ફેરવી નાખનારી આ ઘટનાએ સમગ્ર ગોધરા શહેરને સ્તબ્ધ કરી દીધું છે। શહેરના બામરોલી રોડ પર આવેલા વૃંદાવન 2 સોસાયટીમાં દોષી પરિવાર રહે છે, જેમના ઘરમાં આગ લાગી। ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણસર આગ લાગી હતી। દુર્ઘટનાનું સૌથી કરુણ પાસું એ રહ્યું કે ઘર ચારે તરફ કાચથી સંપૂર્ણપણે પેક હતું, જેના કારણે આગમાંથી પેદા થયેલો ઝેરી ધુમાડો બહાર નીકળી ન શક્યો અને સમગ્ર ઘરમાં ભરાઈ ગયો। ગાઢ નિંદ્રામાં સૂતેલા પરિવારને જાગવાની કે બચવાની જરા પણ તક ન મળી શકી અને ઝેરી ધુમાડામાં શ્વાસ રૂંધાવાથી ચારેય સભ્યના ઘટના સ્થળે જ ગુંગળાઈને કરુણ મોત નીપજ્યા। અંદરની એક નીચે બેઝમેન્ટમાં સોફો હતો, એમાં કોઈ કારણસર આગ લાગી અને અંદર આખો રૂમ પેક હતો, એટલે ધુવાડાને લીધે જે માણસો હતા એ ગુમડાઈને અંદર બેહોશ હતા, જે અમે રેસ્ક્યુ કરી અને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલમાં મોકલેલા છે। પરિવારમાં રાત સુધી ખુશીઓનો માહોલ હતો। મોટા પુત્રની આજે સગાઈ હતી। પરિવારે રાતભર સગાઈની તૈયારીઓ કરી હતી અને સવારે વહેલા ઉઠીને શુભ પ્રસંગમાં જવાનું હતું એ વિચારે પરિવાર સૂઈ ગયો હતો, પરંતુ તેમને શું ખબર હતી કે તેમની આંખ ઉઘડશે જ નહીં। જ્યાં લગ્નની શરણાઈઓ વાગવાની હતી ત્યાં દીકરાની મંગેતર રાહ જોઈને બેસી રહી હતી। દોષી પરિવાર પર આપ તૂટી પડ્યું છે। નાનકડા પરિવારમાં કોઈ બચ્યું જ ન હતું। નિયતિ જ્યારે રૂઠે છે ત્યારે એ સમય કે સંજોગ કંઈ જ નથી જોતી। હસતા રમતા આખા પરિવારના સભ્યોના આ રીતે અણધાર્યા મોતથી શહેરમાં સન્નાટો છવાઈ ગયો। આજ રોજ 7:30 વાગે 108 મારફતે 4 જણોને મૃત અવસ્થામાં લઈને આવેલા છે। બધા બામરી રોડ વૃંદાવન 2 ના રહેવાસી છે। ઘરમાં આગ લગેલી ઘટના બનેલી છે ને ગુજવાઈ ગયાથી મૃત થયેલ છે એવા પ્રાથમિક તપાસમાં છે। બાકી 4 બોડી પીએમમાં મૂકેલી છે। પીએમ